2.5 વર્ષના માસૂમ દીકરાની આ યાદો આજે માત્ર આ તસવીરમાં જ નહીં પરંતુ અન્ય 5થી વધુ જીવોમાં પણ સચવાઈ છે. સુરતના પત્રકાર એવા સંજીવ ઓઝાના પુત્ર જશ બાલ્કનીમાંથી પટકાતા બ્રેઇનડેડ જાહેર થયા. જશના પાર્થિવ દેહની અંતિમ ક્રિયા તેમના પરિવારજનોએ પૂરી પણ કરી. જો કે આ પહેલાં ઓઝા પરિવારે એક એવું કાર્ય કર્યું જેના કારણે મૃત્યુ બાદ પણ જશ અમર થઈ ગયો. જશનું હૃદય રશિયાના 4 વર્ષના બાળકમાં ધબકી રહ્યું છે, તો તેના ફેફસા યુક્રેનના બાળકના શરીરને ઓક્સિજન પૂરો પાડી જીવંત રાખી રહ્યા છે. સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના નિલેશ માંડલેવાલાએ જશના પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યા અને તેના પિતા સંજીવ અને તેમના પરિવારે બ્રેઇન ડેડ બહાલ સોયાના અંગોનું દાન કરવાની તૈયારી દેખાડી. સુરત પોલીસે ગ્રીન કોરિડોર તૈયાર કરી આપ્યો અને 24થી 48 કલાકની મહેનત તેમજ ઓઝા પરિવારની સંવેદના અને ત્યાગની ભાવનાએ 5 લોકોને જીવતદાન આપ્યું. 2 વિદેશીઓને ફેફસા અને હૃદય ચેન્નઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા, તો કિડની સુરેન્દ્રનગર અને સુરતના 2 લોકોને નવું જીવન મળ્યું. ભાવનગરથી 2 વર્ષીય બાળકીને જશનું લીવર જીવન આપી ગયું. આટલું જ નહીં, જે બાળકે પોતાની આંખે હજુ પૂરું બાળપણ પણ નહોતું નિહાળ્યું, તે બાળકની આંખો અન્ય કોઈના જીવનમાં હવે ઉજાસ લાવશે. ખેર, દુર્ભાગ્યવશ રીતે જશ ઓઝા આપણી વચ્ચે નથી, પરંતુ ઓઝા પરિવારની આ પહેલે જશની યાદોને જીવંત રાખી. એટલું જ નહીં, અન્ય લોકોને પણ નવું જીવન બક્ષ્યું. જશની શ્રદ્ધાંજલિ સાથે જ મૃત્યુ પછી પણ દીકરાને જીવંત રાખનાર સુરતના ઓઝા પરિવારને એબીપી અસ્મિતાની સલામ. નમસ્કાર. આપણે સૌથી પહેલાં તો દીકરાને શ્રદ્ધાંજલિ આપતા ખૂબ અભિનંદન કરીએ આ પેરેન્ટ્સનું કે જેમણે આટલી મોટી ત્યાગની ભાવના દર્શાવી છે અને આટલા બધા વ્યક્તિઓને એક નાના ફૂલ જેવા બાળકે જીવનદાન આપ્યું છે. એમના માટે આપણે ક્લેપ કરીશું. આપણી સાથે આજે જોડાયા છે નિલેશભાઈ માંડલીવાલા, જેમણે આ કાર્ય પરિપૂર્ણ કર્યું અને કઈ રીતે આપની સાથે જોડાયા અને કઈ રીતે આ કાર્ય પૂર્ણ થયું. સંજીવ પત્રકાર તરીકે સુરતમાં કાર્યરત છે અને વર્ષોથી અમારી ડોનેટ લાઈફની ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિના વિશે વર્તમાનપત્રોમાં સંજીવ વર્ષોથી સુરતમાં પત્રકાર તરીકે કામ કરે છે અને વર્ષોથી અમારી ડોનેટ લાઈફની પ્રવૃત્તિને વર્તમાનપત્રોમાં એ લખીને જનજાગૃતિ લાવવાનું કામ કરી રહ્યો હતો. આથી જ્યારે ડૉક્ટરો એને બ્રેઇનડેડ ઘોષિત કર્યો ત્યારે હું પણ એની સાથે ત્યાં હોસ્પિટલમાં જ હતો. ત્યારે સંજીવે કીધું કે નિલેશભાઈ, વર્ષોથી હું લોકોને જનજાગૃતિનું કામ કરી રહ્યો છું, સમાજમાં એક મેસેજ આપી રહ્યો છું, તો આજે જ્યારે મારો દીકરો બ્રેઇનડેડ છે તો મારે પણ એના અંગોનું દાન કરવું જ જોઈએ. એ ત્યાર પછી મેં એને સાંત્વના આપી કે પહેલાં આપણે પરિવાર સાથે ચર્ચા કરીએ અને પછી આપણે નિર્ણય કરીશું. એને ત્યાર પછી પરિવાર સાથે એ લોકોએ ચર્ચા કરી, નિર્ણય કર્યો. એમની વાઈફ અર્ચના સાથે વાતચીત કરી. અર્ચનાને થોડુંક એવું હતું કે આપણે હજુ એકાદ દિવસ રાહ જોઈએ, કારણ કે એને એવું હતું કે મારો દીકરો પાછો ઉઠીને મમ્મી બોલશે. પછી અમે એને સમજાવ્યું કે બ્રેઇન ડેડ ઇઝ ઇક્વલ ટુ ડેથ. શરીર છે પરંતુ આત્મા ચાલી ગયો છે એવી પરિસ્થિતિ છે. જો આપણે કદાચ વધારે મોડું કરીએ તો કદાચ એવું થાય કે કોઈ ઓર્ગન્સના ડોનેશન ન થઈ શકે અથવા તો ઓર્ગન્સનું ડોનેશન પણ ન થઈ શકે. ત્યારે અર્ચનાએ કીધું કે નિલેશભાઈ, મારો દીકરો વધુમાં વધુ વ્યક્તિઓમાં જીવતો રહે, વધુમાં વધુ ઓર્ગન્સના ડોનેશન થાય, એ માટે તમે આગળ વધો. આમ બંને વ્યક્તિઓએ એને માતા પિતાએ મંજૂરી આપી અને એના
માતા પિતાએ પણ ની સાથે દાદા દાદીને આખા પરિવારે મંજૂરી આપી અને એ રીતે આખી પ્રક્રિયા આગળ વધી. આપણે ઓઝા પરિવાર પણ આપણી સાથે જોડાયા છે અને આપણે એમની પ્રતિક્રિયાઓ લઈએ. એમને કઈ રીતે આટલી પહાડ જેવી મુશ્કેલ સમયમાં પણ આટલી બધી સંવેદનશીલતા બતાવી એ એમની પાસેથી જાણીએ. સંજીભાઈ નમસ્કાર. અર્ચનાબેન નમસ્કાર. પહેલાં તો અમારી સાથે આજે જોડાવા માટે બહુ જ પ્રણામ અને બહુ જ થેન્ક યુ. આટલો મોટો દુઃખનો પહાડ જ્યારે તૂટી પડે છે ત્યારે જેમ નિલેશભાઈએ જણાવ્યું કે સંજીવભાઈ આપ તરફથી આ રિક્વેસ્ટ આવી કે આપને અંગદાન કરવામાં ઈચ્છા છે, તો શું આપના વિચારો હતા તે સમયે? હેલો હેલો, આપને સંભળાય છે? વોઇસ આવી રહ્યો છે? ક્લિયર નથી આવતો. ઓકે, ક્લિયર નથી આવતો. હવે બેટર છે? હવે બેટર છે? હેલો હેલો, આઈ થિંક હેલો હેલો. ઓકે, આઈ થિંક કનેક્શનમાં કંઈક ઇશ્યુઝ આવી રહ્યા છે. આપણે ડૉક્ટર પ્રાંજલભાઈ મોદી પણ આપણી સાથે જોડાયેલા છે, જે વાઇસ ચાન્સેલર છે ગુજરાત ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીના, અને ટ્રાન્સપ્લાન્ટ રિલેટેડ ઘણી બધી ઇન્ફોર્મેશન સર પાસે હશે, એટલે એમની સાથે હું પૂછવા માંગુ છું કે ટ્રાન્સપ્લાન્ટને લઈને કેટલું આપણા ત્યાં આજે અવેરનેસ છે અને ક્યાં કેવી રીતે આપની પાસે લોકો આવે છે ટ્રાન્સપ્લાન્ટની રિક્વેસ્ટ લઈને, શું પ્રોબ્લેમ્સ છે? શરીરની બહારના અવયવો કદાચ ન હોય તો માણસ જીવી શકે, પરંતુ જો શરીરની અંદરના અવયવો એક પણ ખલાસ થઈ જાય, જેમ કે હૃદય, ફેફસા, લીવર, કિડની, માઇક લેવું પડશે એમને પણ, તો એ વ્યક્તિઓ જીવન જીવી ન શકે. શરીરની અંદરના અવયવોને આવશ્યક અંગો કહેવાય છે, એટલે આમાંનું જ એક પણ અંગ ખરાબ થાય તો માણસનું જીવન શક્ય નથી. તો એવે સમયે જે તે અંગને રિપ્લેસ કરવું પડે. કોઈનું લીવર ખરાબ હોય તો એને લીવરની જરૂર છે, કોઈનું કિડની ખરાબ હોય તો એને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. અત્યારે એવી કોઈ વ્યવસ્થા નથી કે આપણે બીજા હ્યુમનમાંથી, એટલે કે બીજા માનવ શરીરમાંથી જ અંગ લઈને આપણે એને ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. આપણે પ્રાણીમાંથી અંગ લઈને કે બીજા કશામાંથી લઈને ટ્રાન્સપ્લાન્ટ કરી શકતા નથી. એટલે આઈધર કોઈ જીવતી વ્યક્તિ હોય તો એ પોતાનું એક અંગ આપે, અથવા તો બ્રેઇન ડેથ થયા પછી વ્યક્તિ અંગ આપી શકે. જે વ્યક્તિ બ્રેઇન ડેથ થાય એના જુદા જુદા અંગોને ચકાસવામાં આવે કે ફંક્શન કરે છે કે નહીં, અને ત્યાર પછી એ વ્યક્તિ એના બધા જ અંગો લઈ અને અન્ય વ્યક્તિ માટે, જે જરૂરિયાતવાળા દર્દી જે છે એમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. ઓકે ઓકે. હવે નિલેશભાઈ આપણી સાથે જોડાયા છે, એમને 700થી વધારે ટ્રાન્સપ્લાન્ટ્સમાં હેલ્પ કર્યા છે. એક મિનિટ, આઈ થિંક સુરતથી આપણી સાથે જોડાવી ગયા છે ઓઝા પરિવાર. આપણે ફરી એકવાર એમની સાથે જોડાવાની કોશિશ કરીએ. હાજી સંજીવભાઈ, હવે અવાજ આવી રહ્યો છે? સંજીવભાઈ જી, હવે અવાજ આવે છે? ઓકે. તો મારું એ હતું કે એક તો આપને બહુ જ ધન્યવાદ બધા જ તરફથી કે આટલી મોટી વિચારધારા તમે દર્શાવી અને આવા અઘરા સમયે તમે આટલું મોટું કાર્ય પરિપૂર્ણ કર્યું. પણ કઈ રીતે તમને આ પ્રેરણા આવી કે આના માટે આપે રિક્વેસ્ટ કરી નિલેશભાઈને, અને કઈ રીતે તમારી મનસ્થિતિ શું હતી એ મારે સમજવી હતી. જી, એ ઘણો ડિફિકલ્ટ સમય હતો મારી માટે. બિંગ અ ફાધર ઘણું મુશ્કેલ હતું મારી માટે એ દિશામાં વિચારવું પણ ચોકણ બેન, હું પણ એક પત્રકાર છું અને છેલ્લા 15 વર્ષથી દિલેશભાઈનું હમણાં ડોનેટ લાઈફ સંસ્થા છે, આની પહેલાં એમની ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન સંસ્થા હતી, અને ત્યારથી એ અંગદાનની પ્રવૃત્તિઓ સાથે સામાજિક રીતે સંકળાયેલા છે. તો ઘણી વખત એમની પ્રવૃત્તિઓ વિશે મેં પણ મારા ન્યૂઝપેપરમાં અલગ અલગ આર્ટિકલ લખ્યા હતા. હવે તે દિવસની વાત કરું તો ડૉક્ટરે ઘણા પ્રયાસ કર્યા, અને ત્યાર પછી પણ એ દવાઓ કારગર નહીં નીવડી, અને એનો જે ફાઇનલ સીટી સ્કેન રિપોર્ટ આવ્યો તેમાં એ નિદાન થઈ ગયું કે એ પેશન્ટ જશ આપણો હવે બ્રેઇન ડેડ છે.
તો નિલેશભાઈ જે તે વખતે સાથે જ હતા અને એ વખતે એના અંગદાન વિશે વિચાર કેળવાયો. પરંતુ મને એમ થયું કે આજે એ જશનું બધા જ અંગ એના બરાબર છે, માત્ર એનું બ્રેન જ નથી. તો જે તે વખતે મને એવો વિચાર આવ્યો કે દુનિયામાં હાર્ટનું, કિડનીનું, લીવરનું, આંખોનું એ બધાનું પ્રત્યારોપણ થાય છે, તો કેમ શું બ્રેનનું પણ થાય છે? ફાધર તરીકે મને એવો વિચાર આવ્યો, પણ એવું મેડિકલ સાયન્સમાં અત્યાર સુધી થયું નથી. તો મને જે તે સમયે એમ થયું કે મારો જશ આજે એકમાત્ર બ્રેનને કારણે નથી, તો એવા પણ ઘણા બાળકો હશે કે જેમનું હૃદય બરાબર નહીં હોય, એમની કિડની બરાબર નહીં હોય, તો ફેફસા બરાબર નહીં હોય, તો એ કદાચ 24 કલાક કે 72 કલાક કે કેટલાક દિવસોમાં દુનિયામાં નહીં રહેશે. તો મને એવો વિચાર આવ્યો જે તે વખતે કે બ્રેન નહીં હોવાને કારણે આજે જશ નથી, તો કોઈ એવું બાળક કે જેનું હૃદય અથવા ફેફસા સારા નહીં હોય તો એ પણ આ દુનિયાને છોડીને ચાલ્યા જશે. તો જો કદાચ જશના અંગ એ લોકોમાં પ્રત્યારોપિત થાય અને એમને નવું જીવન મળે, તો મને કશે ને કશે એવું લાગશે કે જશનું જીવન સાર્થક થયું હશે, અને મને એવું લાગશે કે જશ આજે દુનિયામાં કશે ને કશે છે. એટલે પછી મેં અને અર્ચનાએ સાથે વિચાર કરીને, મારા પરિજનોએ સાથે વિચાર કરીને એના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું. ઓકે, અર્ચનાબેન, હું આપને પાસે આવવા માંગીશ કે ફાધર છે એમને તો ડેફિનેટલી દુઃખ હોય જ, પણ માતાની સાથે જે રીતે બાળક જોડાયેલું હોય છે એ આપણું પોતાનું જ જાણે હૃદય છે એવું આપણને ફિલિંગ આવતી હોય છે. એટલે જ્યારે સંજીવભાઈ આપની સાથે આ વાત કરી તો આપની શું પ્રતિક્રિયા હતી? આપે શું પોઝિટિવલી એને લીધું કે તે વખતે કઈ રીતે આપ શું વીતી તમારી સાથે તે વખતે, અને કઈ રીતે તમે આમાં રિસ્પોન્ડ કર્યું? બિંગ અ મધર, કોઈ પણ મધર માટે આ એક્સેપ્ટ કરવું બહુ જ ડિફિકલ્ટ છે અને નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. એ ન્યૂઝ સાંભળવા કે તમારું બાળક બ્રેન ડેડ થઈ ગયું છે. બટ આપણે રિયાલિટીમાં જીવવું પડે છે ને પ્રેક્ટિકલ થઈને બધી જ સિચ્યુએશન્સ લાઈફમાં હેન્ડલ કરવી જોઈએ અને પડે છે. આપણે હસતા સ્વીકાર કરીએ કે રોતા સ્વીકાર કરીએ, આ કંઈ પ્લીઝિંગ સિચ્યુએશન નથી કોઈ પણ પેરેન્ટ માટે. પણ આઈ ડિડન્ટ વોન્ટ ટુ ગિવ માય બેબી એન એબનોર્મલ લાઈફ. એ અગર જીવીને પણ અગર એને એબનોર્મલિટી સાથે જીવવું પડશે, એ કોઈ પણ પેરેન્ટ માટે પ્લીઝિંગ નથી. તો અને એ સિચ્યુએશનમાં મતલબ એ જ રાઈટ હતું કે એટલીસ્ટ એ નથી પણ એના ઓર્ગન્સ કોઈ બીજા માટે કામ લાગે અને બીજા બચ્ચાઓ જીવે, એ લોકોની ફેમિલીઝ માટે કંઈક કરે, તો એ વધારે મારી માટે મતલબ ગર્વ કરવા જેવી વાત છે. અમે લોકોએ બહુ પ્રયાસ કર્યો જશને બચાવવા માટે, અને બટ અનફોર્ચ્યુનેટલી એ નહીં થઈ શક્યું. બટ આઈ થિંક કે આ ડિસિઝન લઈને અમે લોકોએ જશને બીજા 5 ચિલ્ડ્રનની અંદર જીવાડી દીધો છે. ખૂબ 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 અભિનંદન. અને હું એવું તો નહીં કહું કે આપનું દુઃખ આનાથી ઓછું થશે, પણ હા, જેમ આપે કીધું કે બીજા લોકોને જે અંગદાન મળ્યું છે અને એમની જીવન કઈ રીતે સુધરી ગયું છે, કઈ રીતે એમનો જીવ આપણું નાનકડો ફૂલ જેવો દીકરો એ બચાવ્યું છે, એ જોઈને કશે ને કશે તમને થોડીક રાહત કદાચ થઈ હશે. આભાર તમારો, ખૂબ આભાર આપનો અને સંજીવભાઈનો. હવે નિલેશભાઈ, તમને પણ ખૂબ આભાર અને અભિનંદન કે આપે આટલા સંવેદનશીલ સમયે અમને આટલો બધો સપોર્ટ કર્યો અને એમના થકી કેટલા બધા બીજા લોકોને જીવનનું દાન મળ્યું છે. એટલે આપનો પણ ખૂબ જ આભાર. તમને હું પૂછવા માંગીશ કે કઈ રીતે આપ આ ફિલ્ડમાં જોડાયા અને ઓર્ગન ડોનેશન, અંગદાન પ્રત્યે કઈ રીતે આપે કામ કર્યું છે અને કેવી રીતે અવેરનેસ ચાલુ કરી? 1997માં મારા પિતાશ્રી વિનોદભાઈની કિડની ફેલ થઈ ગઈ હતી અને ત્યાર પછી 2004થી મારા પિતાજીનું ડાયાલિસિસ શરૂ થયું હતું. જ્યારે ડાયાલિસિસ માટે હું મારા ફાધરને લઈને હોસ્પિટલ જતો હતો, ત્યારે વેઇટિંગ રૂમમાં જે બીજા જે પરિવાર ડાયાલિસિસ માટે આવતા હોય તેની સાથે અમે બેસતા, ત્યારે ચર્ચા કરતા કે તમારા પરિવારમાં કોણ ડાયાલિસિસ કરાવી રહ્યું છે, શું કરે છે. ત્યારે જાણવા મળ્યું કે આ જે બીમારી છે તે સામાન્યમાં સામાન્ય વ્યક્તિની પણ હોય છે. એ પરિવારમાં કોઈક રિક્ષા ચાલક હતું, કોઈ છૂટક મજૂરી કામ કરતું હતું. તો ડાયાલિસિસથી વ્યક્તિને ક્વોન્ટિટી લાઈફ મળે છે, પરંતુ જો ક્વોલિટી લાઈફ
મેળવવી હોય તો ટ્રાન્સપ્લાન્ટ જ કરવું પડે. પરંતુ જો પરિવારમાંથી કોઈ વ્યક્તિ પોતાની કિડની ન આપી શકે, પરિવારના અન્ય સભ્યને હાઇપરટેન્શન હોય કે ડાયાબિટીસ હોય તો કિડની ન આપી શકે, કારણ કે કિડની ખરાબ થવાનું મુખ્ય કારણ જ આ બે ડાયાબિટીસ અને હાઇપરટેન્શન છે. તો શું આવા વ્યક્તિએ લાઈફ ટાઈમ ડાયાલિસિસની ઉપર જ જીવન વ્યતીત કરવું પડે? અને નવી લાઈફ કઈ રીતે આપી શકાય એ બીજ મારા મનમાં આવ્યું. અને ત્યાર પછી હું ચેમ્બરમાં જ્યારે ઓનરરી સેક્રેટરી હતો તે વખતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ચિરુભાઈ શાહ અમારા ચેમ્બરની મુલાકાતે આવ્યા હતા. એમની સાથેની ચર્ચામાં આ કિડનીની ચર્ચા થઈ. એમણે એમની મને બોર્ડમાં એડવાઇઝરી બોર્ડમાં આમંત્રણ આપ્યું. શરૂઆતમાં અમે કામ શરૂ કર્યું અને 2013માં સુરતમાં જે ઇન્કમટેક્સ કમિશનર સંદીપ કુમારજી હતા એમની કિડની ખરાબ થઈ અને અમારા થકી એમને ટ્રાન્સપ્લાન્ટ થયું. તો ત્યાર પછી સંદીપ સરે એવું કીધું કે નિલેશભાઈ, આજે મને નવું જીવન મળ્યું છે તો મારે પણ આ જે કિડની ફેલ્યોરના જે પેશન્ટો છે એને માટે કામ કરવું છે. અને એ રીતે અમે ડિસેમ્બર 2014માં અમે એની સ્થાપના કરી. યોગાનુયોગ આજે 20 ડિસેમ્બર અમારી સંસ્થાનો સ્થાપના દિવસ છે. આ જ દિવસે પરમ પૂજ્ય દીદીમાં સાધ્વી રીતંબરાજી અમને આશીર્વાદ આપીને અમારી સ્થાપનાની અમારી પાસે શરૂઆત કરાવી હતી. ફર્સ્ટ ઓફ ઓલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને કોંગ્રેચ્યુલેશન્સ. બહુ જ સારું કાર્ય તમે એનું બેડું તમે ઉપાડ્યું છે અને બહુ સારી રીતે તમે એને આગળ વધારી રહ્યા છો. ડૉક્ટર પ્રાંજલભાઈ, આપની પાસે આવીશ. આપની અત્યાર સુધીનું કેવી રીતની જર્ની રહી છે અને ફર્સ્ટ કેસથી લઈને અત્યાર સુધી પરસેપ્શન્સમાં શું ડિફરન્સ છે, ઓર્ગન ડોનર્સ કેટલા આગળ આવી રહ્યા છે, આપ પાસેથી જાણીશું. ભારત સરકારે સૌથી પહેલાં 1994માં ધ ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન એક્ટ પાસ કર્યો અને ગુજરાત સરકારે એને 1997માં એડોપ્ટ કર્યો. 23મી જુલાઈ 1997ના રોજ અમે સૌથી પહેલું કેડેવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું, જેમાં રાજસ્થાન હોસ્પિટલમાંથી બ્રેઇન ડેડ ડોનરને અમારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું. પ્રશ્ન એવો હતો કે એ વખતે કિડની ઇન્સ્ટિટ્યૂટમાંથી બીજી જગ્યાએ જઈને ઓર્ગન પ્રોક્યોર કરવાની કોઈ વ્યવસ્થા નથી અને કોઈ કાયદાકીય રીતે કરી શકાય કે નહીં એની સ્પષ્ટ સમજ નથી. અને એ વખતે ફક્ત કિડની ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થતું હતું. ત્યાર પછી ધીરે ધીરે સમજણ કેળવાતી ગઈ. વર્ષમાં લગભગ અમે 15થી 20 કિડનીના ટ્રાન્સપ્લાન્ટ બ્રેઇન ડેડ ડોનરમાંથી કરતા હતા. બાકીના અંગ વેસ્ટ જતા હતા. આ જોઈને સૌથી પહેલાં અમારે ત્યાં આગળ 2006ની સાલમાં નોબેલ કમિટીના ચેરમેન ડૉક્ટર કાર્લ ગુસ્તાવ ગ્રોથને અમે આમંત્રણ આપ્યું હતું અને એ પોતે લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન હતા. 2006માં એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરની 25મી વર્ષગાંઠ હતી અને એ નિમિત્તે ખાસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. એમને એરપોર્ટ પર લેવા માટે મને કીધું. હું લેવા ગયો ત્યારે મેં એમને આ વાત કરી કે અમારે ત્યાં આગળ કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે પણ લીવર નથી થતા. તો એમને કીધું કે દિલ્હીમાં ઘણા બધા લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે પણ એ બધા જ લીવર ટ્રાન્સપ્લાન્ટ લાઈવ ડોનરમાંથી થતા હતા, બ્રેઇન ડેડ ડોનરના કેડેવરમાંથી થતા નહોતા. 2006માં અમે નક્કી કર્યું કે અમારે લીવર ટ્રાન્સપ્લાન્ટ શીખવું પડશે જો ગુજરાતને આપણે આપવું હોય તો. હું તો યુરોલોજિસ્ટ હતો અને મારી સાથે ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર વીણાબેન શાહ, ડૉક્ટર ગુરુપ્રસાદ પણ હતા અને એક બીજા સર્જન સાથે અમે લોકો સ્ટોકહોમ ગયા. ત્યાં લીવર ટ્રાન્સપ્લાન્ટ જે 2 વર્ષનો કોર્સ હતો એના બદલે અમે 5.5 મહિનામાં પૂરો કરી અને પાછા આવી ગયા. અને પછી ગુજરાતની અંદર અમે લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ચાલુ કર્યો. ઇન્ટરસિટી કેડેવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામની શરૂઆત થઈ સુરતથી, પણ એ ઉપરાંત અમે રાજકોટ, ભાવનગર અને બીજા અમરેલી જેવા જિલ્લા, કચ્છ, બધી જ જગ્યાએ જઈ અને અમે ઓર્ગન પ્રોક્યોર કર્યા. પણ સૌથી વધારે ઓર્ગન સુરતથી નિલેશભાઈના થકી અમને ઘણા બધા મળ્યા. હવે આપણી સાથે, સોરી ટુ કટ યુ શોર્ટ, આપણી સાથે લીવર ડોનરની આપણે વાત કરી, લીવર ડોનેશનની, તો લીવર ટ્રાન્સપ્લાન્ટ જેમને રિસીવ કર્યું છે એ મેડમ આપણી સાથે છે, કામિનીબેન આપણી સાથે છે અને એમના જે ડોનર ફેમિલી છે ભૂપેન્દ્રભાઈ ને અમિતભાઈ, આપણા જે ડોનર છે એમના સન્સ છે એ પણ આજે અહીંયા આપણી સાથે જોડાયેલા છે. તો હું સૌથી પહેલાં ભૂપેન્દ્રભાઈ ને અમિતભાઈને પૂછીશ કે
કઈ રીતે આપે આ નિર્ણય લીધો અને કેવી રીતે આ આગળ વધ્યું? મારા પપ્પા એક ધાર્મિક કાર્યક્રમમાં મોટા વરાછા જતા હતા. ઓકે. ત્યાં એડ્રેસ પૂછવા માટે ઉતર્યા હતા. ઓકે. રોડ ક્રોસ કરતા રિક્ષા ચાલકે એને એક્સિડન્ટ કરી નાખ્યું હતું. ઓકે. ત્યારે તરત એને ત્યાંથી હોસ્પિટલ પીપી સવાની લઈ ગયા હતા. ઓકે. પછી ત્યાંથી એ લોકો ડૉક્ટરે એમ કીધું કે અહીંયા પોસિબલ નથી, તો ત્યાંથી તરત જ એમરજન્સી એમ્બ્યુલન્સમાં મહાવીર હોસ્પિટલ લઈ ગયા હતા. અચ્છા. ત્યાં એ લોકો વેન્ટિલેટર પર મૂક્યા હતા. પછી સવારે બધા એમ કીધું હતું કે તમે અહીંયાથી પણ લઈ જાઓ. બરાબર. પછી મારા મામા બધાએ કીધું કે હવે કંઈ છે જ નથી, તો હવે આપણે લઈ જવું જ પડશે. બરાબર. તો મેં કીધું કે જેટલો ખર્ચો પણ થાય હું તો કરવા માટે તૈયાર છું. બરાબર. પછી નિલેશ સર આવ્યા હતા. પછી ઓર્ગન ડોનેશન માટે અવેરનેસ કર્યા અમે લોકોને કે હું તો ત્યારે 22 વર્ષનો હતો, મને એટલું આ ઓર્ગન ડોનેશન આટલું ખ્યાલ જ નહીં હતું પહેલી વાત તો. બરાબર. તો મારા મામા લોકોને નિલેશ સરે બધું સમજાવ્યું હતું આવી રીતના કરી શકે. તો મારા મામા અને મને બધું સમજાવ્યું હતું. પછી હું પણ માની ગઈ તો આવી રીતના કરવું હોય તો આપણા ફાધર તો ચાલ્યા ગયા છે, અમારા પરિવાર તરફ તો દુઃખ જ છે. પછી બીજા પરિવારને તો જેને કિડનીની જરૂર હોય, લીવરની જરૂર હોય, આંખ, તો એ લોકો માટે એક નવું જીવનદાન મળી શકે. તો અમારું એ નિર્ણય ત્યારે એટલા માટે જ લીધું મેડમ. બરાબર છે. ના, તમે બહુ જ મોટો નિર્ણય લઈ લીધો આટલા યંગ એજમાં. અને ઘણીવાર એવું થાય છે કે આ વાત જ્યારે રિલેટિવ્સને કરે છે, કારણ કે એટલી દુઃખદ પરિસ્થિતિથી વીતી રહ્યા હોય છે, ત્યારે ઘણી વખત રિલેટિવ્સ વાયલેન્ટલી પણ રિસ્પોન્ડ કરતા હોય છે. એમને આ વાત તે વખતે કેવી રીતે કહેવી એ ડૉક્ટરો માટે પણ બહુ મોટી અને અઘરી વસ્તુ હોય છે. તો આપની સાથે એવું કોઈ વસ્તુ થઈ કે તમને પહેલાં એનો તમે અંદરથી વિરોધ કર્યો કે નથી કરવું આવું બધું, પપ્પા છે એમને કેવી રીતે આપણે એમના અંગ આપી દઈએ, દાન આપી દઈએ, એવો કોઈ વિચાર? તો મેડમ વિચાર તો એવું છે, મારા પપ્પાનું હવે બ્રેન ડેડ થયેલું છે. હવે ત્યાં મને ક્લિયર થયેલું છે. બરાબર. હવે બ્રેન ડેડ થયું છે, પછી ઓર્ગનના બધું કામ કરે છે. ત્યારે ઇમરજન્સી તે ડિસિઝન નહીં લઈ શકીએ તો ધીમે ધીમે અંગોનું રાખ થઈ જશે, એટલે અંગોનું દાન પણ નહીં કરી શકીએ. તો એ ડિસિઝન અમે તરત જ લઈ લીધું છે અને ડોનેટ કરી દીધા છે, એવું છે. ઓકે. હવે આપણે કામિનીબેન પાસેથી જાણીશું કે આપ કેટલા સમયથી લીવરની તકલીફોથી ગુજરી રહ્યા હતા અને કઈ રીતે? 4 વર્ષથી નાની હતી, ત્યારથી બગડ્યું હતું ખરાબ. પછી હું અહીંયા સરે કીધું આ દવાખાને, તો સરે કીધું કે તારે કહું છે નાખવું છે લેવર? મેં કીધું હા નાખવું છે મારે. પછી હું કંઈ બોલતી નહીં, ખાતી નહીં, ચાલતી, કંઈ લખી ના આપ્યું, કંઈ ના કરી કહું, ખાલી બેડમાં સૂઈ જવું આખો દિવસ. પછી સરે કીધું નાખવું છે લેવર? મેં કીધું હા સર નાખવું છે. એ પછી મારું ડોનર કર્યું સરે 2014માં. પછી હું બધું જ કરું, ઘરનું કામ કરું, જમું, જાતે બનાવું, બધું ટોટલમાં બધું કામ જાતે જ કરું. સ્કૂલે બી જઉં છું અત્યારે. અચ્છા. કેટલા વર્ષ આપને વેઇટ કરવું પડ્યું? 4 વર્ષ. 4 વર્ષ. અને આપની સાથે આપના ફાધર આવ્યા છે, પપ્પા આવ્યા છે. આપે કઈ રીતે એમને સપોર્ટ કર્યો અને આપના ઉપર શું વીતી જ્યારે દીકરીને આવી તકલીફ થઈ ગઈ? જ્યારે એના 7મા ભણતી હતી ને ત્યારે બીમાર થઈ, એટલે તો ખ્યાલ નહોતો કે આવું લેવરની ખરાબી થઈ જાય. પણ મહેસાણા લઈ ગયા તો લેવરની તકલીફ છે એવું જણાવ્યું, તો અમે અમદાવાદ લાવ્યા. અમદાવાદ વેદાંત હોસ્પિટલમાં નિલયભાઈ મહેતા સાહેબ એમને નિદાન કર્યું કે આવું વિલ્સન ડિસીઝ છે, તો કે તમારે હવે સિવિલ પ્રાઇવેટમાં દવા ના લેવી, સિવિલ જઈ શકો. તો પછી સિવિલ મોટી સિવિલમાં ટ્રીટમેન્ટ ચાલી 3-4 વર્ષ. પણ અમારે બેચર જ હોય સિવિલ હોસ્પિટલ છે ને, ત્યાં આગળ ગૌસ્વામી સાહેબ ડૉક્ટર હતા. તો કે આવું સરકારનો આવું સારો એક કાર્યક્રમ ચાલે કે શાળા આરોગ્ય કાર્યક્રમ, તો કે એમાં તમે આવી રીતે કાગળિયા કરો તો તમને એમાં ફ્રીમાં દવા થશે. તો એ દવા ટ્રીટમેન્ટ 3-4 વર્ષ ચાલી. પછી બીજી વખત 4થા વર્ષે મંજૂરી માટે ગયા અમે ગાંધીનગર, તો મંજૂરી મળી. તો કિડની વિભાગમાં મંજૂરી મળી. તો પ્રાંજલભાઈ સાહેબ મળ્યા
ઓકે. તો સાહેબે ખુશ થઈ ગયા. અને કામિની તો કોઈ તબિયત હતી જ નહીં, ચાલી નથી શકતી, ખાઈ નથી શકતી, ઊભી ના થઈ કે બોલી ના શકે, બધી એને ખૂબ તકલીફ હતી. અચ્છા. એન્ડ ઉપર હતું એમ. તો સાહેબે વાત કરી કે જો તમે આવી ઓપરેશનની મંજૂરી લાવતા હોય તો કે આપણે કામી હતી એવી કામીની બનાવી દઈએ કે તમે તૈયાર હોય તો કે. બરાબર છે. તો સાહેબ કહો આપણે તૈયારી. તો કે હું અહીંથી સહી સિક્કા કરી આપું અને મંજૂરી તમે ઓપરેશનની લાવો. તો ગાંધીનગર ગયા તો ગાંધીનગરે પણ સાહેબે મંજૂરી આપી દીધી. અને તરત એના એ દિવસે હું સાહેબ પ્રાંજલભાઈ સાહેબના મંજૂરી લેટર આપ્યો ઓપરેશન માટે. તો કે હવે રોકાઈ જાઓ, આપણે એના રિપોર્ટો કરી અને એનું પહેલા જ નંબરમાં ઓપરેશન ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું છે. તો એ રીતે પ્રાંજલભાઈએ ખૂબ મહેનત કરી અને બહુ સરસ રિઝલ્ટ મળ્યું. અચ્છા. અને મેં બીજું એક સાંભળ્યું છે કે લીવરની સાથે સાથે એમને 2 બ્રધર્સ ભાઈઓ પણ મળી ગયા છે. શું આ સાચી વાત છે? એ શું સ્ટોરી છે, અમને શેર કરો. ઓકે. બંને પણ હું 9 વર્ષથી બંધુ સાંકળી. ઓકે. હું ના કરવી જેલી છું મેચમાં, મોટા ભાઈના અને બે કર્યા છે બંને મેચમાં. ઓકે. આપના ભાઈ સાથે વાત કરીને પૂછીએ કે કઈ રીતે આપણે એમને બેન માનવાનો નિર્ણય લીધો અને શું થયું? મેં એવું સાંભળ્યું છે તમે 2 બ્રધર્સ જ છો અને પિતાની બહુ જ એવી ઈચ્છા હતી કે એક ડોટર હોય, દીકરી હોય, અને એટલે તમે એમને એ સ્ટોરી શું છે એમને શેર કરો. મારા પપ્પાને એટલે નાનપણથી એટલે એક ઈચ્છા હતી કે 2 બાળક છે, એક દીકરી પણ હોવું જોઈએ ઘરે. બરાબર. તો હવે મારા પપ્પા તો નથી, એમના લીવર એમના અંદર ટ્રાન્સપ્લાન્ટ થયા. તો પછી અમારા ઘરમાં એક દીકરી પણ આવી અને અમારા માટે એક બેન પણ આવી. તો એ દર વર્ષે અમારા માટે રાખડી પણ મોકલે. એમના 3 વર્ષ પહેલા એમના મોટી સિસ્ટરના વેડિંગ હતા, ત્યાં પણ અમે લોકો આખા પરિવાર સાથે લગ્નમાં ગયા હતા. પછી 2 વર્ષ પહેલા મારું લગ્ન હતું, તો એ લોકો આખા પરિવાર સાથે મારા ત્યાં આવ્યા હતા. તો એવું અમારું રિલેશન છે, આવવા જવાનું એક ઘર જેવું રિલેશન છે. એટલે આપણે જોઈએ છે કે ખાલી અંગદાન જ નહીં પણ કઈ રીતે આખા 2 પરિવારો એક આ નોબલ કોઝથી જોડાઈ ગયા છે. હવે આપણે વાત કરીશું દિલીપભાઈ દેશમુખ સાથે, જેમને ગુજરાતમાં દાદા તરીકે વધારે ઓળખાય છે. યુવાનોના ઉત્થાન માટે એમને ખૂબ જ કાર્યરત રહીને કામ કર્યું છે અને રાષ્ટ્રવાદી વિચારધારાઓથી જોડાયેલા છે. હાલમાં જ આપનું સાહેબ ટ્રાન્સપ્લાન્ટ થયું છે, એના વિશે થોડું અમને. આમ તો 4-5 મહિના થઈ ગયા મારું ટ્રાન્સપ્લાન્ટ થઈને, અને છેલ્લા 1 વર્ષથી આ સમસ્યાથી હું પીડાતો હતો. અને ફેબ્રુઆરી મહિનામાં હું દાખલ થયો હતો આઈકેડીમાં, અને ત્યારથી માંડીને મારી ટ્રીટમેન્ટ ચાલી. આ ટ્રીટમેન્ટમાં સૌથી આગરું પાસું જે હતું એ લિક્વિડ ઇન્ટેક બહુ ઓછું લેવાનું હતું, 1 લીટરથી વધારે નહીં, બધા જ પ્રકારનું લિક્વિડ મળીને. અને ખાવામાં મીઠું નહોતું ખાવાનું, તીખાનો તો કોઈ પ્રશ્ન નહોતો. પ્રાંજલભાઈ બાજુમાં જ બેઠા છે, એમણે મને કહ્યું હતું કે આખા દિવસમાં 2 ગ્રામ મીઠું ખાઈ શકો. 2 ગ્રામ ગણવું કેવી રીતે? તો હું મીઠું બિલકુલ એવી અવસ્થામાં લગભગ 8 મહિના મેં મીઠું ખાવાનું બંધ રાખ્યું હતું. અને આ દરમિયાન બીજી પણ મારી કેટલીક સમસ્યાઓ હતી, એટલે લગભગ 7-8 મહિના અત્યંતિક પીડામાંથી પસાર કર્યા. એ દરમિયાન કોવિડ એટલે કોરોનાનું પણ એક બહુ મોટું સંકટ આવ્યું, જેમાં સરકારે બધા જ પ્રકારના ઓપરેશન બંધ કર્યા હતા. અને તો એ દરમિયાન કદાચ કોઈ કેડેવર મળ્યું પણ હોત તો પણ ઓપરેશન શક્ય નહોતું. તો પ્રતીક્ષા કેટલી કરવી પડે એ સંપૂર્ણ અનિશ્ચિતતા. એટલે આવા જે પણ કોઈ પેશન્ટ હોય, કારણ એનું એકવાર રજિસ્ટ્રેશન કર્યા પછી તમારો વારો આવે એની રાહ જોવી પડે છે. અને લીવર મેચ થાય તો તમારો વારો ક્યારે આવે એ જે પ્રતીક્ષાનો સમય છે એ અત્યંત કઠિન હોય છે. કારણ પ્રતીક્ષા ક્યારે પૂરી થાય, કારણ મારા મિત્રો કે બાકી બધા લોકો મને જ્યારે પૂછતા કે તમારું ઓપરેશન ક્યારે છે, મેં કીધું આ પ્રશ્નનો જવાબ કોઈ જ નહીં આપી શકે. કોઈ જ્યોતિષી ના આપી શકે, ડૉક્ટર ના આપી શકે, પેશન્ટ તરીકે હું પણ ના આપી શકું, કેડેવર ડોનેશનનું કામ કરતા નિલેશભાઈ પણ ના આપી શકે. જ્યારે કેડેવર મળે અને સરકારની અનુમતિ મળે ઓપરેશન કરવાની, કારણ ત્યારે બાકી ઓપરેશન બંધ હતા, તો એ જ્યારે થાય ત્યારે આ શક્ય બનશે. અને આવા ઓપરેશનની
જ્યારે અનુમતિ મળી ત્યાર પછી લગભગ મહિના પછી મારું ઓપરેશન શક્ય બન્યું. શક્ય થયું. ઓપરેશન પછી હવે બધું સ્વસ્થ છે, કોઈ તકલીફ ખૂબ નથી? સ્વસ્થ છું. અત્યારે નિયમિત ચાલવાનું, ખોરાક બધું જ નિયમિત લેવાય છે. બરાબર. અને આ ખોરાકની જે મેં વાત કરી તો ઓપરેશન પછી એકવાર મેં ડૉક્ટરને પૂછ્યું કે હવે શું ખાઈ શકાય, તો એમણે બહુ સરસ મને જવાબ આપ્યો. તો મને યાદ છે કે પહેલાં જે ના પાડી હતી એ બધું જ ખાવાનું છે. અરે વાહ, એ અદ્ભુત ખુશી મળે છે. ખર હજી હું બધું ખાતો નથી, મરચું બિલકુલ ખાતો નથી, પણ આજે વાત હતી 8 મહિના બિલકુલ મીઠા વગરનું ખાવાનું. કરેક્ટ. એક ભોજનની પણ એક પ્રકારની તપસ્યા મારે કરવી પડી. બરાબર છે. અને ઓપરેશન પછી ઓલમોસ્ટ બધું નોર્મલ થઈ ગયું છે. સામાન્ય થોડી એ છે, 2 મહિનામાં પણ ઠીક થઈ જશે. આપણે આપની જેમ જ કિડની મેળવી છે 2017માં. એવા કૃપાલભાઈ માસ્ટર સાથે આપણે એમની સાથે એ જ ચર્ચા કરીએ કે એમનો શું પ્રોબ્લેમ હતો એક્ઝેક્ટલી, અને કિડનીની નીડ કેમ હતી, આપ શું કાર્ય કરો છો, અને કેવી રીતે આ આખી જર્ની તમારા માટે પરિપૂર્ણ થઈ. હું વિડીયો એડિટિંગનું કામ કરું છું. ઓકે. જ્યારે મને 2012માં ખબર પડી કે મારે કિડની ફેલ છે, ત્યાર પછી મેં 4.5 વર્ષ ડાયાલિસિસ કરાવ્યું. ને 2016માં મેં અમદાવાદ ખાતે HL ત્રિવેદી કિડની હોસ્પિટલમાં નામ નોંધાવ્યું. ઓકે. મેં 2017માં ડોનર લાઈફ દ્વારા મને કિડની મળી ગઈ અને અત્યારે નોર્મલ લાઈફ જીવી રહેલો છું. અરે વાહ. એ જે વેટિંગ પીરિયડ તમે કાઢ્યો, એમાં શું વિચારો આવતા હતા અને શું પ્રેયર્સ હતી તમારી? ઘણી તકલીફો પડતી હતી, જેમ કે બીપી અપ થઈ જાય, ડાઉન થઈ જાય, પાણી નહીં પીવાનું. બરાબર છે. બહુ કેર કરવી પડતી હતી ને બહુ તકલીફ પડતી હતી. એમાં હું કશું કરી બી નહીં શકતો હતો અને વીકમાં 2 વખત ડાયાલિસિસ કરાવતો હતો. અરે બાપરે. એટલે તમારા કામ પર પણ એની ઘણી અસર પડતી હશે. ઘણી. ફાઇનાન્શિયલી પણ બહુ તકલીફ પડતી હતી. પછી ગુજરાત સરકાર દ્વારા ને PM કેર ફંડમાંથી સહાય મળી ને ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયો સારી રીતે. અચ્છા. અને એને આજે 2017 to 20 ટ્રાન્સપ્લાન્ટ પછી કોઈ તકલીફો, લાઈફ કેવી પાછી ચેન્જ થઈ ગઈ? બહુ સારી લાઈફ જીવી રહી છે. સારી થઈ ગઈ છે. ઓલરાઈટ. હવે આપણે જોડાઈશું જેમને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ મળ્યું છે, કલ્પેશભાઈ કત્રોડિયા. આપની જર્ની વિશે સર અમને જણાવજો. હું ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલો છું. ડિસેમ્બર 2016 એન્ડિંગમાં મને હાર્ટની બીમારી થઈ હતી. જે નોર્મલ હાર્ટનું પમ્પિંગ 65 થી 70% હોય ને, એ મારે ડાયરેક્ટ 10 થી 15% થઈ ગયું હતું. એટલે એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હતા. હું 5 થી 10 સ્ટેપ બરાબર ચાલી પણ નહોતો શકતો, ખાઈ પી નહોતો શકતો, એકદમ સ્ટ્રેટ સૂઈ નહોતો શકતો, અને પાણી પણ વધારે 1 લીટર કરતાં વધારે દિવસનો નહોતો પી શકતો. એટલે ઇન શોર્ટ કે ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ ઓપ્શન મારી પાસે નહોતો. એટલે ટ્રાન્સપ્લાન્ટનું ડિસિઝન ફાઇનલ લઈ લીધું અમે, અને અમદાવાદ ખાતે સિમ્સ હોસ્પિટલમાં એડમિટ થયા ટ્રાન્સપ્લાન્ટ માટે. ત્યાં વેઇટિંગમાં હતા એ ટાઈમ પર બરાબર નિલેશભાઈનો કોલ આવ્યો સિમ્સ હોસ્પિટલમાં કે ડોનર અવેલેબલ છે સુરતથી. અને 2 જૂન 2017ના રોજ મારું ટ્રાન્સપ્લાન્ટ થયું. અને આજે હું લાઈવ છું, આપ સૌની વચ્ચે છું. તો ડોનેટ લાઈફ નિલેશભાઈ માંડલેવાલા અને ડોનર ફેમિલીના કારણે જ લાઈવ છું. કારણ કે જો એ ન હોત તો આ કાંઈ જ પોસિબલ નહોતું. બરાબર છે, બરાબર છે. આપની લાઈફ કઈ રીતે ચેન્જ થઈ ગઈ આ ટ્રાન્સપ્લાન્ટ બાદ? ટ્રાન્સપ્લાન્ટ પહેલાની વાત કરું તો હું બરાબર 5 થી 10 સ્ટેપ બરાબર ચાલી પણ નહોતો શકતો. અને આજની હું વાત કરું અત્યારની, તો ડેઈલી મોર્નિંગમાં વહેલા મોર્નિંગમાં હું 10 કિલોમીટર જેટલું વોકિંગ કરું છું, એક્સરસાઇઝ કરું છું, જોગિંગ કરું છું, પણ મને કોઈ પણ પ્રકારનો કાંઈ જ પ્રોબ્લેમ નથી. તકલીફ નથી. હવે તકલીફ નથી. આપના ફેમિલીની શું પ્રતિક્રિયા છે? એ લોકો પણ બહુ જ ખુશ હશે કે આપને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ પણ હતો, અને ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ ઓપ્શન પણ નહોતો. અને આ વસ્તુ એવી છે કે આમાં વેઇટિંગમાં રહેવું પડે એ પણ જરૂરી છે, કારણ કે ડોનર મળે એના ઉપર આ બધું પોસિબલ એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે ગવર્મેન્ટમાંથી પણ સારી એવી હેલ્પ મળેલી છે, અને ડોક્ટરનો પણ મારી પાછળ ખૂબ સારો એવો અભિપ્રાય છે કે જેના કારણે આજે હું લાવ્યું છું, મને નવું જીવન મળ્યું છે. અમે એવું સાંભળ્યું છે કે આપે આપની બર્થ ડેટ પણ ચેન્જ કરી દીધી છે. મારી ડેટ ઓફ બર્થ 13th મે છે, પણ 2 જૂનના રોજ મારું ટ્રાન્સપ્લાન્ટ થયું ને, એટલા માટે હું મારી બર્થડે ડોનર ફેમિલીની સાથે અને નિલેશભાઈની સાથે ડોનેટ લાઈફની ઓફિસે 2 જૂનના રોજ જ સેલિબ્રેટ કરું છું. ઓકે. ઓકે. હવે આટલી બધી સહાય પણ મળે છે આપની પાસેથી, પણ અમે જાણ્યું, તમને પણ એનો અનુભવ થયો છે. હું ટ્રાન્સપ્લાન્ટ સાથે બહુ નજીકથી સંકળાયેલા છો, અને આપના પાસેથી હું ઘણી બધી જે દર્શકોની પણ ક્વેશ્ચન્સ છે, આ પ્રોગ્રામ થવાનો છે જાણ્યા બાદ કેટલા બધા લોકોના ક્વેશ્ચન્સ આવ્યા કે અમને પણ ડોનર બનવું છે, રજિસ્ટર ક્યાં કરાવીએ, કે આ વસ્તુને કઈ રીતે બ્રોચ કરીએ, કારણ કે ઓબ્વિયસલી એક ડિફિકલ્ટ ટોપિક છે. આપણે નોર્મલી એકબીજા સાથે
ઘરમાં પણ આવી વાત ના કરતા હોઈએ, નાના યંગસ્ટર્સ હોય એમને રજિસ્ટર કર્યું હોય પણ એમના મા બાપને એવું નોર્મલી ડિસ્કસ ના કરે કે હું મરી જાઉં તો મને મારા ઓર્ગન્સ ડોનેટ કરજો કે આવું કરજો. તો આવા સમયે આ પ્લેટફોર્મથી આપ લોકોમાં આ જાગૃતિ આવે કે સ્ટેપ શું છે ડોનર બનવા માટે, કઈ રીતે એને અપ્રોચ કરી શકાય છે, આપનાથી અને નિલેશભાઈથી જાણીશું. સૌથી પહેલાં તો પરિવાર એકબીજા સાથે ચર્ચા કરે બહુ જ જરૂર છે. કારણ કે આ બ્રેઇન ડેથનો કન્સેપ્ટ એ લાવવો એ અગત્યનું છે કે વોટ ઇઝ બ્રેઇન ડેથ. અને એક વખત એ સમજ્યા પછી ઓર્ગન ડોનેશન કરવા હોય ત્યારે પોતાના પરિવારને જાણ કરવી અત્યંત જરૂરી છે. કારણ કે નિર્ણય કોને લેવાનો છે? બ્રેઇન ડેથ વ્યક્તિ થાય ત્યારે એના પરિવારજનોએ જ નિર્ણય લેવાનો છે, એને જ સિગ્નેચર કરવાની છે કે મારે મારા પરિવારના જે વ્યક્તિનું બ્રેઇન ડેથ થયું છે એના અંગોનું દાન કરવું છે. જો એનાથી છુપું રાખ્યું હોય તો પરિવારજનોને સમજ ન હોય તો એ લોકો કન્સેન્ટ ન આપે તો ઇવન એમણે લખેલું હોય, કોઈએ પ્લેજ કરેલું હોય છતાં પણ ઓર્ગન ડોનેશન ન થઈ શકે. એટલે અત્યારે ભારત સરકારનો એવો કાયદો છે એ પ્રમાણે એને ઓપ્ટ ઇન સિસ્ટમ કહેવાય છે કે જેની અંદર પરિવારજનોની સંમતિ જરૂરી છે. તમે પ્લેજિંગ એ નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે નોટો એની વેબસાઇટ છે, એના રાઇટ હેન્ડ કોર્નરની અંદર પ્લેજિંગ માટેની એક એપ છે, ઓપ્શન છે ત્યાં આગળ, અને એને ક્લિક કરીને તમે પોતે જાતે નેશનલ લેવલ પર ડાયરેક્ટલી પ્લેજ કરી શકો છો ત્યાં આગળ. સો અને ઇટ ઇઝ અ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એ પણ એ પ્લેજ કર્યા પછી પણ મૂળ વસ્તુ તો તમારા પરિવારને કહેવું છે એ જરૂરી છે. ડ્રાઇવિંગ લાયસન્સની પાછળ પણ તમને ઓડી લખીને આપે છે. ઓડી મીન્સ ઓર્ગન ડોનર. તમને ત્યાં આગળ એવો ઓપ્શન આપવામાં આવે કે તમારે ઓર્ગન ડોનેશન કરવા છે, પરંતુ ઘણા બધા આરટીઓની અંદર હજી ઘણા બધાને આવું કહેવાતું નથી હોતું અને લોકોને સમજ નથી હોતી, એટલે એ એમને એમ જતું રહેતું હોય છે ડ્રાઇવિંગ લાયસન્સ. પણ જો ફરજિયાત કરવામાં આવે તો એ ઓર્ગન ડોનેશનનો વિચાર ત્યાંથી પણ આવે, કારણ કે બધા જ 18 વર્ષ કે એનાથી મોટી ઉંમરની વ્યક્તિઓને અત્યારે વેહિકલ માટે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જતા જ હોય તો એ પણ એક ઓપ્શન છે ત્યાં. સો ધીઝ આર ધ વેરિયસ ઓપ્શન. વિદેશની અંદર બ્રિટનને હમણાં જ ચેન્જ કર્યું, સ્પેનની અંદર કાયદો એવો છે કે જેમાં ઓપ્ટ આઉટ સિસ્ટમ છે. વોટ ઇઝ ઓપ્ટ આઉટ એટલે કે જ્યારે દર્દીને બ્રેઇન ઇન્જરી થાય, બ્રેઇન ડેથ થાય ત્યારે એ ગવર્મેન્ટ પ્રોપર્ટી જેવું ગણાય અને એના પરિવારે ના પાડવી પડે કે અમારે ડોનેટ નથી કરવું. અધરવાઇઝ ઇટ ઇઝ ટુ બી કન્સિડર કે આને મેન્ડેટરી કે આનું બ્રેઇન ડેડ થઈ ગયું છે તો આનું ઓર્ગન ડોનેશન કરવાનું છે. અને એના કારણે કદાચ સ્પેન એ આજે નંબર 1 છે દુનિયાની અંદર ઓર્ગન ડોનેશન કરવા માટે. 40 જેટલા પર મિલિયન પોપ્યુલેશનમાં 40 જેટલા ઓર્ગન ડોનેશન થાય છે ત્યાં આગળ. સો આ કાયદો યુરોપની અંદર પ્રચલિત છે અત્યારે, ધીરે ધીરે અને વધારે ને વધારે સ્પ્રેડ થઈ રહ્યો છે ત્યાં. બરાબર છે. જેમ આપણે આંકડાઓની વાત કરી એ રીતે આપણા ત્યાં આઈ થિંક 1 થી પણ ઓછું ડોનર છે પર 1 મિલિયન પોપ્યુલેશન. એટલે હું નિલેશભાઈને પૂછવા માંગીશ કે શું અવરોધો આવે છે ને શેના લીધે આપણા લોકો જે આપણે હિન્દુમાં ને આપણા દેશમાં દાનને સૌથી ઉપર માનવામાં આવે છે, ઈશ્વર ભક્તિમાં દાનને સૌથી ઉપર માનવામાં આવે છે, તો એવા દેશમાં ઓર્ગન ડોનેશન કાં તો અંગદાન ને શું અવરોધો છે ને કેમ નથી એટલું? તમે ખૂબ સાચું કીધું કે 125 કરોડની આબાદીવાળો આપણો દેશ ઓર્ગન ડોનેશનમાં ખૂબ પાછળ છે. એને માટેના જો કારણો જોઈએ તો લોકોમાં ઓર્ગન ડોનેશન વિશેની અજ્ઞાનતા છે. જ્યારે કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ થાય ત્યારે કયા કયા અંગોનું દાન થઈ શકે એની સાચી માહિતી લોકોને નથી. નેચરલ ડેથમાં લોકોને એવું હોય છે કે નેચરલ ડેથમાં પણ અંગોનું દાન થઈ શકે છે. નેચરલ ડેથમાં ફક્ત ટિશ્યુનું દાન થઈ શકે છે. એટલે લોકોમાં એક અજ્ઞાનતા છે, લોકોમાં ડર છે કે જો આજે આપણે અંગોનું દાન કરીશું તો આપણને આવતા જન્મમાં એક અંગ ઓછું મળશે. આપણે જો આજે અંગોનું દાન કરીશું, આંખોનું દાન કરીશું તો આપણને સ્વર્ગનો રસ્તો નહીં મળશે. આવો એક ભય રહેલો છે. પરંતુ મિત્રો, આત્મા અજર અને અમર છે. જ્યારે પણ કોઈક વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આત્મા પહેલો ચાલી જાય છે અને ત્યારબાદ આપણે જે આપણા પાર્થિવ શરીરનું અંતિમ સંસ્કાર કરીએ છીએ એ ખાલી ખોખું જ હોય છે. એટલે આવો દર રાખવાની જરૂર નથી હોતી. બીજું, એક ધાર્મિક ગેરમાન્યતાઓ એવી હોય છે કે ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે અંગોનું દાન કરવું પાપ છે કે ગુનો છે. કોઈ પણ ધર્મમાં એવું કહેવામાં નથી આવ્યું કે અંગોનું દાન કરવું પાપ છે.
આપણે જો આપણા શાસ્ત્રોમાં જોશું તો સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ જ ભગવાન ગણેશજીનું થયું હતું. અને એ જ રીતે મહર્ષિ દધીચી ઋષિએ જ્યારે રાક્ષસો સાથે યુદ્ધ કરવાની વાત આવ્યું ત્યારે પોતાના હાડકાઓનું દાન કર્યું હતું. આમ દાનનો મહિમા આપણા શાસ્ત્રોમાં પણ છે. મેં તમને કીધું કે આજે અમારી સ્થાપના દિવસ છે, તો તે દિવસે અમારું જ્યારે ટ્રસ્ટનું ઉદ્ઘાટન થયું સ્થાપના દિવસે, તો પરમ પૂજ્ય દીદીમાં સાધ્વી રીતંબરાજીએ જે વાત કહી હતી એ વાત અત્યારે મને યાદ આવે છે. એમને અમારા ડોનેટ લાઈફને આશીર્વાદ આપતા કહ્યું હતું કે પહેલે લોગ કહેતે થે कि आप विवाह करो, संतानों को जन्म दो, आप नहीं रहेंगे लेकिन आपकी निशानियां रहेगी. लेकिन ये कितना सुंदर है कि हम नहीं होंगे फिर भी हमारा हृदय किसी और में धड़क रहा होगा. हम नहीं होंगे फिर भी हमारी किडनी किसी दूसरे के रक्त को पवित्र और स्वच्छ कर रही होगी. हम नहीं होंगे फिर भी हमारा लीवर किसी दूसरे के भोजन को हार्ड, मांस, मज्जा और रस बना के उनके शरीर का पोषण कर रहा होगा. नहीं होंगे हम फिर भी होंगे हम. એટલે આજે જે વાત છે આ બધી ધાર્મિક માન્યતાઓ ગેરમાન્યતાઓને કારણે લોકો આગળ નથી આવતા. એ જો દૂર થશે, આવા જે કાર્યક્રમોનું જે આયોજન થાય છે, આવા આયોજનને કારણે લોકોના ઘરે ઘર સુધી અંગદાન જીવનદાનનો એક મેસેજ પહોંચે છે. અને એને કારણે જ્યારે જનજાગૃતિ આવે છે ત્યારે હું ચોક્કસ માનું છું કે આવનારા વર્ષોમાં દરેક સમાજ દરેક જગાએ આખા દેશની અંદર લોકો ઓર્ગન ડોનેશન્સ કરવા માટે આગળ આવશે. સુરત આજે જે કાર્ય કરી રહ્યું છે એની જે જ્યોત છે, જે મહેક છે, તે આખા દેશમાં અને આખા રાજ્યમાં ફેલાશે તો વધુ ને વધુ લોકો આગળ આવશે. બહુ સરસ વાત કીધી. દાદા, આપની પાસે હું જાણવા માંગુ છું, આપનો શું મેસેજ છે? આપ સ્વયં આ તકલીફથી ગુજર્યા છો, રેસિપિયન્ટ રહ્યા છો અને હમણાં હાલમાં જ, એટલે આપની શું એડવાઇસ છે? કોઈ લોકોને અગર ડોનેટ કરવું હોય કાં તો કોઈ વેઇટિંગ લિસ્ટ પર હોય, કઈ રીતે એમને આપ એડવાઇસ આપો? એક મારો નાનકડો પ્રસંગ કહું. મારા ટ્રાન્સપ્લાન્ટ પહેલાં એક દિવસ ડૉક્ટર પ્રાંજલભાઈ આવ્યા ને એમણે કીધું કે તમારી પાસે એક કામ છે. મને લાગ્યું ડૉક્ટરનું મારી પાસે શું કામ હોય. એમણે કીધું કે તમને એક રિક્વેસ્ટ કરવી છે કે અંગદાન પ્રવૃત્તિ તમે આગળ વધારો અને કામ કરો. અને મેં એમને કીધું કે આ જેન્ટલમેન્સ પ્રોમિસ કે હું આ કામ આગળ વધારીશ. કામની થોડી શરૂઆત કરી છે અને હજી વેગવંતુ અને નિલેશભાઈને પણ મેં કહ્યું કે આ વિષયને તમે અમારા ગુરુ થશો, કારણ નિલેશભાઈનો જે અનુભવ છે. અને મેં કીધું કોઈ કામ પર્સનલી મારા નામે જમા કરવું એ મારું કામ નથી, પણ આ વિષયમાં કામ કરવું છે. ડૉક્ટર વિનીત મિશ્રા સાહેબ પણ આઈકેડીના ડાયરેક્ટર છે, એમને પણ મેં આ વાત કરેલી છે. એટલે આ બે ડૉક્ટર જેમની મારા ઉપર વિશેષ કૃપા રહી છે, ડૉક્ટર પ્રાંજલભાઈની પણ, તો એ બંને ડૉક્ટરને મેં પ્રોમિસ કર્યું છે, નિલેશભાઈને પણ કહ્યું છે. તો કોઈને મારો મેસેજ તો નથી આપવો, પણ આપણા સંપર્કમાં આવા કોઈ પણ વ્યક્તિ આવે તો એને અચૂક નિસંકોચ અંગદાનની વાત કરો. કદાચ એના માટે થોડું સાંભળવું પડે તો પણ સાંભળીને પણ આ વિષયની વાત જરૂર કરવી જોઈએ. અને ગુજરાતમાં જો આ પ્રવૃત્તિ થોડી પણ આગળ વધે તો કમસે કમ ગુજરાત પૂરતું આપણે સ્પેન જેવું કરી શકશું કે કોઈને અહીંયા રાહ નહીં જોવી પડે. અને બ્રેન્ડેડ વ્યક્તિઓ જો એના સગા સંબંધીઓ મિત્રો જો આગળ આવે તો ગુજરાતમાં કોઈ પણ વેઇટિંગ લિસ્ટ વગર આઈકેડીમાં કે અન્ય હોસ્પિટલ્સમાં પણ બીજી 5-7 હોસ્પિટલ આ કામ કરે છે, તો એમાં કોઈને અંગ મેળવવા માટે રાહ ન જોવી પડે. અને વહેલી તકે આપણે ગુજરાતને આપણા જેમ માનનીય વડાપ્રધાને મુખ્યમંત્રી હતા ત્યારે કહ્યું હતું કે આપણું ગુજરાત આગવું ગુજરાત, તો એ આગવા ગુજરાતમાં કોઈને અંગ મેળવવા માટે રાહ નહીં જોવી પડે, મારું સપનું છે. અને મારી બધાને આ વિનંતી છે કે અંગ મેળવવા માટે કોઈને રાહ નહીં જોવી પડે. હવે ઘણા બધા લોકોના પણ પ્રશ્ન છે ડૉક્ટર સાહેબ કે આનાથી શું બોડી ડિસફિગર થઈ જશે? અમારા પ્રિયજનનું અમે અગર ડોનર તરીકે અંગદાન કરવા ઈચ્છતા હોય તો એમના બોડી પર કોઈ માર્ક્સ આવી જશે કે ક્રિમેશન કે અંતિમ ક્રિયાઓ છે એમાં કોઈ તકલીફ અડચણ આવશે, ડિલેસ થશે, તો એના વિશે આપનું શું એડવાઇસ છે? આ એક સ્ટાન્ડર્ડ ઓપરેશન છે અને એમાં કોઈ મ્યુટિલેશન કરવામાં આવતું નથી. મ્યુટિલેશન એટલે કે છિન્ન ભિન્ન રીતે નથી કરવામાં આવતું. એ ઓપરેશનમાં એક ઉપરથી તે પેટના વચ્ચેના ભાગની અંદર
ઘા મૂકવામાં આવે અને એમાંથી ત્યાર પછી એક બધા ઓર્ગન રિમૂવ કરવામાં આવે અને એ ઓર્ગનને પ્રિઝર્વ કરવામાં આવે ટાઈમ બિંગ માટે. દરેક ઓર્ગન પ્રિઝર્વ થતું હોય છે અને પછી સ્ટીચ લાઇન લઈ લેવામાં આવે. એટલે જે કોઈ પણ મેજર ઓપરેશન કરીએ ને પછી જે ટાંકા લીધા હોય એ જ પ્રકારનો દેખાવ હોય છે ત્યાં આગળ. એનાથી વિશેષ કંઈ હોતું નથી. જેથી એટલે કે શરીરનું બોડીનું ડિસફિગરમેન્ટ નથી થતું હોતું, ક્યારે પણ નથી થતું હતું. અને એને એટલું માન આપવામાં આવતું હોય છે કે કારણ કે પરિવારનો આ નિર્ણય એ સમાજના ઉત્થાન માટેનો નિર્ણય છે, કોઈ વ્યક્તિને જીવાડવા માટેનો નિર્ણય છે. અને એ એવા વ્યક્તિઓને કે જે અંગ ફેલિયરના કારણે મૃત્યુની સમીપ જઈ રહ્યા છે એવા લોકોને જીવાડવાનો પ્રયત્ન છે ત્યાં. અને એ ડેડ બોડીને અને એ પરિવારજનોને ખૂબ માન આપવામાં આવે છે ત્યાં આગળ. એટલે આ ડિસફિગરમેન્ટનો પ્રશ્ન જ નથી હોતો. ડૉક્ટર દ્વારા, હોસ્પિટલ દ્વારા, સમાજ સેવકો દ્વારા કે અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા એ સંપૂર્ણપણે માનથી એની અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવે છે. બરાબર છે. હવે નિલેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે પરિવારનું આવા મુશ્કેલ સમયમાં કઈ રીતે આપ કાઉન્સેલિંગ કરો છો, કઈ રીતે આ સબ્જેક્ટ એમની સાથે એમની સમક્ષ મૂકો છો? આ ખૂબ જ કપરું કાર્ય છે, કારણ કે એવા સમયે કરવાનું છે કે જ્યારે એમનું સ્વજન વેન્ટિલેટરની ઉપર છે અને એવા સમયે કાઉન્સેલિંગ કરવાનું છે કે જેને જીવનમાં તમે કદી પણ મળ્યા નથી. અને જ્યારે ડૉક્ટર બ્રેઇન ડેડ કીધું હોય અને અમે જઈને શરૂઆતના વર્ષોમાં જ્યારે કાઉન્સેલિંગ કરતા ત્યારે તો ખૂબ અપમાનજનક શબ્દો પણ સાંભળવા પડતા, લોકો મારવા પણ દોડતા હતા. પરંતુ અમે એમાંથી દગ્યા નહોતા, કારણ કે અમારું મિશન એક જ હતું કે આપણા દેશમાં જે દર વર્ષે 5 લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે જે મૃત્યુ પામી રહ્યા છે તેને નવું જીવન કેવી રીતે આપવું. અમે એ લોકોની સાથે જ્યારે કાઉન્સેલિંગ કરીએ છીએ ત્યારે પહેલાં એક સંબંધ બનાવવાની કોશિશ કરીએ છીએ. એવું નથી કે શરૂઆતથી જ એને ઓર્ગન ડોનેશનની વાત કરીએ છીએ. તમારા પરિવારમાં કોણ કોણ છે, કેવી રીતે અકસ્માત થયો, શું થયું, ઓર્ગન ડોનેશન વિશે જાણો છો. પછી એ લોકોને એમને સમજાવીએ છીએ કે અંગદાન એ શું છે, એનું મહત્ત્વ સમજાવીએ છીએ. અમે એ લોકોને કહીએ છીએ કે તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વીની ઉપર જરૂર છે કે જેનાથી 5-6 લોકોને નવું જીવન મળશે. અમે એમને સમજાવીએ છીએ કે આપણે વ્યક્તિને પુસ્તકોમાં વાંચીએ છીએ કે વ્યક્તિ અમર થઈ ગઈ, પરંતુ વાસ્તવમાં આપણે કોઈ વ્યક્તિને અમર થતા જોઈ નથી. પરંતુ જે વ્યક્તિ અંગદાન કરે છે તે વાસ્તવમાં અમર થઈ જાય છે. અમે એ લોકોને પૂછીએ છીએ કે તમે ભગવાનને જોયા છે, મંદિરમાં જાઓ છો? તો કે હા, મંદિરમાં તો જઈએ છીએ પરંતુ ભગવાનને જોયા નથી. ત્યારે અમે એ લોકોને સમજાવીએ છીએ કે જે પરિવાર અંગદાન કરે છે તે વાસ્તવમાં ભગવાન છે, કારણ કે એના નિર્ણયને કારણે 5થી 6 વ્યક્તિને નવજીવન મળે છે. અમે એ લોકોને પૂછીએ છીએ કે તમારા પરિવારમાં કોઈક સ્વજનનું મૃત્યુ થાય તો ત્યારે એના શરીરના ઉપર કંઈક ઓર્નામેન્ટ્સ હોય છે, તે તમે શું કરો છો? તે કે સાહેબ અમે લઈ લઈએ છીએ. શા માટે લઈ લો છો? તો કે કિંમતી છે, અમારા પરિવારના અન્ય સભ્યને પણ કામ લાગશે. ત્યારે સમયનો થોડો અભાવ છે અનફોર્ચ્યુનેટલી. આપની એક કવિતા છે, એ સંભળાવશો? આ એક કવિતા છે. એક દિવસ હોસ્પિટલમાં ધોળી ચાદર નીચે મારો દેહ ઢંકાયેલો હશે. ડૉક્ટરો આવીને અભિપ્રાય આપશે કે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે અને તે હવે ફરીથી કાર્યરત થઈ શકવાનું નથી. ગણતરીના સમયમાં મારું હૃદય પણ ધબકતું બંધ થશે. મારા વાલા સ્વજનો, જ્યારે આવું બને ત્યારે કૃત્રિમ શ્વાસોશ્વાસ વડે મારું બનાવટી આયુષ્ય વધારશો નહીં. મારા અંગોને બાળી કે દાટી દેવાને બદલે તેની મદદથી બીજા કોઈનું જીવન ચેતનવંતું બનાવજો. કોઈકને મારી આંખ આપજો, કોઈકને હૃદય આપજો. દર અઠવાડિયે ડાયાલિસિસ મશીનથી જેમ તેમ જીવી રહેલા કોઈકના લાડકવાયાને મારી કિડની આપજો. ઈશ્વરે આપેલી આ દેહની મિલકત ઈશ્વરના જ કોઈ સંતાનને આપીને તેને જીવાડજો.
મારી યાદને અમર કરવા માંગતા હો તો, મારી યાદને અમર કરવા માંગતા હો તો મારા નામની મૂર્તિ, સ્મારક, પાડ્યો કે મંદિર બંધાવશો નહીં. મારા અંગોનું દાન કરી, મારા અંગોનું દાન કરી મને કોઈના જીવનમાં રોપી અમર કરજો. આટલું કરશો તો તે મારું શ્રેષ્ઠ શ્રાદ્ધ ગણાશે. એટલે અંગદાન, જીવનદાનનો આ એક મેસેજ આ કવિતાના માધ્યમથી આપ્યો છે. ઘણો જ આભાર બધા જ પાર્ટિસિપન્ટ્સનો. આપણે આપના એક્સપિરિયન્સીસ શેર કર્યા. જે ડોનર ફેમિલીઝ જે અહીંયા નથી અત્યારના, એમને પણ ખૂબ ખૂબ આભાર. ઓર્ગન ડોનેશન કાં તો અંગદાન વિશે અવેરનેસ ક્રિએટ કરવાનો આ મારો એક પ્રયાસ હતો. દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે જીવન મળ્યું છે તો એવું કંઈક કાર્ય કરીને જઈએ કે જેનાથી અમારા ગયા પછી પણ આપણું નામ રહે, આપણે અમર રહીએ. અને અંગદાન થી મોટું કોઈ દાન નથી. અંગદાન એ જ શ્રેષ્ઠ દાન માનીને આપણે ચાલીએ અને આના વિશે વાત કરીએ, આના માટે રજીસ્ટર કરીએ. અને આપણા કોઈ એવા સ્વજન હોય જે કદાચ આવી દુર્ઘટનાથી ગ્રસ્ત થયા હોય તો એમને અમર કરવાનો આનાથી કોઈ બીજો શ્રેષ્ઠ રસ્તો નથી. બધાને, દર્શક મિત્રોને આભાર અમારા નાના પ્રયાસને પ્રોત્સાહિત કરવા માટે. આઈ હોપ કે તમને બધાને જ કંઈક જાણકારી મળી હશે, અંગદાનના વિષય માહિતી મળી હશે અને આપણા પ્રશ્નો રિઝોલ્વ થયા હશે. આપ જોઈ રહ્યા છો જીવનદાન ABP અસ્મિતા પર. ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.